ઓખા ખારવા સમાજની વાડી ખાતે સ્વાસ્થ્ય પાઠશાળા ઓનલાઈન સેશન દ્વારા દવા મુક્ત અભિયાન હેલ્થ સેમિનાર યોજાયો હતો, જેમાં દવા વગર આજીવન તંદુરસ્ત રહેવાની રીતો જણાવી હતી। લોકો નાની મોટી બીમારી જેવી કે ગેસ, એસિડિટી, કબજિયાત, ડાયાબિટીસ, બીપી, કોલેસ્ટ્રોલ, માઇગ્રેન, થાઇરોઇડ, સાંધાનો દુખાવો, માથાનો દુખાવો, વજન વધારવા ઘટાડવા વગેરે માટે દવાઓ લેતા થયા છે। આવી તકલીફોને આપણે આપણી ટેવો સુધારી અને પોષણયુક્ત ખોરાક લઈને પણ દૂર કરી શકીએ છીએ, તેમજ આજીવન દવા મુક્ત તંદુરસ્ત જીવન જીવી શકીએ છીએ। ત્યારે આ સેમિનારમાં દવા વગર આજીવન તંદુરસ્ત રહેવાની રીતો જણાવી હતી, તેમજ અત્યારે થઈ રહેલી ગંભીર બીમારીઓથી કેવી રીતે બચી શકાય તે અંગે માર્ગદર્શન આપ્યું હતું। દ્વારકા જિલ્લાના અમારા ઓખા શહેરમાં સેવાકીય અનેકવિધ પ્રવૃત્તિઓનું આયોજન થતું રહે છે, જેમાં આજે બહુ ખૂબ અગત્યની એક સેમિનારનું આયોજન થયું, જેમાં સુરતના હેલ્થ સેમિનાર હેલ્થ પાઠશાળાના ચુનંદા, જેને કહેવાય કે ખૂબ હોશિયાર એવા કાર્યકરો અત્રે પધાર્યા। જે સેમિનારનું આયોજન ઓખાના અમારા ગોપાલભાઈ મકવાણા અને રમેશભાઈ ડાભી દ્વારા કરવામાં આવ્યું। ખરેખર હેલ્થ વિષયક ખૂબ સારી માહિતી અને ગાઈડલાઈન આપી આ ચુનંદા કાર્યકરોએ ખરેખર દરેકને ઉપયોગી નીવડે એવી હતી। આજે તારીખ 8/6/2025ના રવિવારના સવારના 9 થી 12 વાગ્યા સુધી સાગર ભુવનમાં આ કાર્યક્રમનું આયોજન થયું, જેમાં ખૂબ સારી માહિતી આપી અને લોકોને મદદરૂપ થાય એવી ભાવનાથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં ભાઈઓ અને બહેનો બોડી સંખ્યામાં હાજર રહ્યા। ખરેખર અમે આ પાઠશાળા હેલ્થ પાઠશાળાના ખરેખર આભારી છીએ કે ખૂબ સારી માહિતી અમને આપી છે, એનાથી લોકોને ખૂબ ફાયદો થનાર છે એવું મારું માનવું છે। જય દ્વારકાધીશ। સલાહકાર જગદીશ ચોપડા અને અમે સુરતથી છીએ અને આજના દિવસની અંદર દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા સિટીની અંદર આજે અમે સ્વાસ્થ્યલક્ષી કાર્યક્રમ કર્યો હતો। સ્વાસ્થ્યની પાઠશાળા કરીને અમે ઓનલાઈન સેશન ચલાવીએ છીએ, તો અહીંયા આગળ પણ ઘણા બધા મિત્રો છે જે અમને આ કાર્યક્રમ કરવામાં સપોર્ટેડ થયા અને ઘણા બધા મિત્રો આવીને અમારા કાર્યક્રમની અંદર ભાગ લીધો અને અમને પૂરતી માહિતી મળી અને એ લોકો પણ સેટિસ્ફાઈડ છે અને ઘણું બધું એ લોકોને પણ નવું જાણવા મળ્યું, આવો અમને રિસ્પોન્સ મળેલ છે। તો ઓખાના લોકોને માટે પણ થેન્ક યુ સો મચ અને જય દ્વારકાધીશ। કારણ કે હેલ્થ તરફ જો આપણે અત્યારે ધ્યાન નહીં દઈએ તો આવતીકાલ આપણી શું હોઈ શકે એ આપણે બધા જ જાણીએ છીએ, પણ ક્યાંક ને ક્યાંક આપણી નાની મોટી જીવનશૈલી અને આદતોને કારણે ઘણા બધા એવા પ્રોબ્લેમ્સ આપણને આવી જતા હોય છે। તો જો આપણે ખાણીપીણી અને જીવનશૈલી ઉપર જો કાર્ય કરીએ, આપણી પોતાની જાત ઉપર કામ કરવાની શરૂઆત કરીએ, તો બની શકે કે આપણે વધારે ને વધારે બેટર સ્વાસ્થ્ય અને સારું એવું કહેવાય ને કે સારું એક પરિવાર મેળવી શકીએ। તો એના માટેના અમારા પ્રયાસો છે। થેન્ક યુ સો મચ।